તમે તારે બેન દીકરીઓ માતાઓને વિધવા થવા દો. ગુજરાતના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી, આ ચારેય જણાએ છેલ્લા 2-3 મહિનામાં આ થરાદ અને બનાસકાંઠાની ધરતીનો આંટો માર્યો. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, યુવાનો અને બનાસકાંઠાની સામાન્ય જનતાને એવી અપીલ ના કરી, ભૂલથી પણ ડ્રગ્સના રવાડે ચડતા નહીં. ગઈકાલે ધાનેરામાં કોંગ્રેસ દ્વારા જનવિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી જેવા અનેક નેતાઓ ત્યાં આગળ ઉપસ્થિત હતા. હજારોની સંખ્યામાં ભીડ ત્યાં આગળ ઉમટી પડી હતી. ત્યારે હવે ત્યાંથી એક જિગ્નેશ મેવાણીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે જ્ઞાનીબેન દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તમે લોકોને પૂછો કે ધાનેરામાં દારૂ આવે છે કે નથી આવતો. ત્યારે જિગ્નેશ મેવાણી સ્ટેજ ઉપર ઊભા રહીને લોકોને પૂછે છે કે ધાનેરામાં રાજસ્થાનની બોર્ડરથી ગુજરાતમાં દારૂ પ્રવેશે છે કે નહીં, તે બોલો તો લોકો દ્વારા હા પાડવામાં આવે છે. ત્યારે વધુમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે, લોકોને કેવા પ્રશ્નો કરી રહ્યા છે દારૂ મામલે, તે સાંભળો. જ્ઞાનીબેન કહે છે કે જિગ્નેશભાઈ બધાને પૂછો, આ ધાનેરાની બોર્ડરથી રાજસ્થાનનો દારૂ આવે છે? આપ ખોખારીને બોલો, કેમેરાવાળા બતાવો ભાઈ. બોલો. રાજસ્થાનની બોર્ડરથી વાયા ધાનેરા, થરાદ, બનાસકાંઠા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. દારૂ ઘુસાડવામાં આવે છે. પોલીસની રેડ નજર છે. જિલ્લા કલેક્ટર તંત્રને પોલીસની જવાબદારી બને છે, ગૃહમંત્રીની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે. 2-3 વાત મારે કરવાની છે. જ્ઞાનીબેને ઘણી વિગતે વાત કરી, સરસ વાત કરી. મારો સવાલ એ છે કે થોડાક દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવીને ગયા વડગામમાં. એના થોડાક દિવસ પછી અનંતપુરના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા. એના પછી દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને એના પછી તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા. ગુજરાતના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી, આ ચારેય જણાએ છેલ્લા 2-3 મહિનામાં આ થરાદ અને બનાસકાંઠાની ધરતીનો આંટો માર્યો. પણ એક વાર બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, યુવાનો અને બનાસકાંઠાની સામાન્ય જનતાને એવી અપીલ ના કરી કે ભૂલથી પણ ડ્રગ્સના રવાડે ચડતા નહીં. એક વાત પણ દેશના પ્રધાનમંત્રીએ, દેશના ગૃહમંત્રીએ, ગુજરાતના ગૃહમંત્રીએ, ગુજરાતના સીએમે એવી ખાતરી ના આપી કે જાઓ તમારા થરાદમાં, બનાસકાંઠામાં, આ સરહદી વિસ્તારમાં એક ટીપું દારૂ નહીં મળે. આપી ખાતરી? એવું કોઈ વચન આપ્યું કે આ વિસ્તારના યુવાનોની થમણી અને શિરામાં હવે પછી ડ્રગ્સનું દૂષણ ઘૂસવા દઈશું નહીં? આવી કોઈ જ ખાતરી, આવી કોઈ જ બાહેધરી, આવું કોઈ જ વચન ગુજરાતની સરકાર, ભારતની સરકાર આ વિસ્તારની જનતાને આપવા માંગતી નથી. મતલબ કે બુટલેગરોને અને અમને સમાજની પોલીસને એવો સંદેશ આપે છે, તમે તારે બેન દીકરીઓ માતાઓને વિધવા થવા દો. લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને ભાજપના મંત્રીઓની પત્નીએ શોપિંગ કરવાનું અને અહીં આપણી બેન દીકરીઓ માતાઓને વિધવા થવાનું આ ધંધો તમે તારે ચાલુ રાખો. આવો એની અંદરનો છુપો ભાવ રહેલો છે. આપણે આ પહેલા પણ જોયું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા પહેલા પણ જે દારૂના અડ્ડાઓ છે તેમની ત્યાં આગળ જઈને રેડ પાડવામાં આવી હતી. ગૃહમંત્રી
હર્ષ સંઘવીને વારંવાર તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં બુટલેગરો બેફામ બની ગયા છે, દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ચાલી રહ્યા છે. ત્યારે જ્યારે એક સ્ટેજ ઉપરથી જનવિશ્વાસ સંમેલન યોજાયું છે, તે સ્ટેજ ઉપરથી ગેનીબેન ઠાકોર અને જે જિગ્નેશ મેવાણી છે તે બંને અહીંયા દારૂની વાત કરી રહ્યા છે કે બનાસકાંઠામાં દારૂ આવી રહ્યો છે, રાજસ્થાનની બોર્ડરથી આવી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ત્યારે જિગ્નેશ મેવાણી લોકોને કહે છે કે આ મુદ્દો તમે ગૃહમંત્રી પાસે લઈ જાઓ, ત્યાં આગળ ઉઠાવો. આપણે પહેલા પણ જોયું છે તેમ જિગ્નેશ મેવાણી દ્વારા ઘણીવાર આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે દારૂના અડ્ડાઓને લઈને, છતાં પણ હજુ ઠેર ઠેર આપણને દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર પણ આપણને ખુલ્લેઆમ દારૂ મળતો હોય તેવા પણ દ્રશ્યો થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. ત્યારે અહીંયા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા હવે દારૂ મામલે શું કરવામાં આવે છે તે જોવું રહ્યું, કારણ કે ગુજરાતમાં જો તમે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવું કહી રહ્યા છો, પરંતુ બુટલેગરો દ્વારા અને જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ગુજરાતનો જે માહોલ છે તે ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે. યુવાનો જે છે તે આજના તે દારૂના રવાડે ચડીને ખરાબ થઈ રહ્યા છે. ત્યારે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.